આજે એક સરસ મજાના નવીન ઝાડ વિશેની આપણે સમજ મેળવવાની છે, જે ધાર્મિક દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે. એને ગુજરાતીમાં મોલસરી અને બકુલનું વૃક્ષ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને સ્પેનિશ ચેરી પ્લાન્ટ, કારણ કે તેના ફળ જુઓ ચેરી જેવા છે. અને ધાર્મિક દ્રષ્ટિએ ગણીએ તો આને શુભ માનવામાં આવે છે. અને એના જે ફૂલ છે એ સફેદ કલરના જો એકદમ સુગંધિત છે અને સફેદ કલરના છે. કહેવાય છે કે તેની માળા બનાવી અને શંકર ભગવાનને અર્પણ કરવામાં આવે છે, જે શુભ માનવામાં આવે છે. અને આના પાન જોઈએ તો પાન આસોપાલવના પાન જેવા છે અને એકદમ લીલા કલરના અને ઘટાદાર છે. અને તેને સુગંધમાં કહે છે કે જે લીંબુડીનું પાન હોય તેના જેવી સુગંધ આવે છે. અને આનાથી ગરમીથી રક્ષણ મળે છે, કારણ કે ઝાડ છે એકદમ ઘટાદાર. અહીંયા જુઓ, અહીંયા જે આ ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસની અંદર આ જે બકુલના છે એ કેટલાય એક કરતાં અનેક વૃક્ષો છે. અને આનું વાતાવરણ છે અહીંયા એકદમ આટલી ગરમીમાં પણ ઠંડકવાળું છે. ગરમીથી રક્ષણ મળે છે. અને આ ઝાડની જે ઊંચાઈ છે એ 15થી 20 ફૂટની હોય છે. આપણે એડવર્ટાઇઝમેન્ટ પણ જોઈએ છે કે વિકો વજ્રદંતી આવે છે ને, તો વજ્રદંતી આની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. ને આની જેમ બાવળનું ને લીમડાનું આપણે દાંતણ કરીએ છીએ, તેમ આનું દાંતણ કરવાથી દાંતના રોગોમાં આપણને રાહત મળે છે. અને આ સદાબહાર વૃક્ષ તરીકે પણ ઓળખાય છે, કારણ કે 12 માસ બધી જ ઋતુઓમાં લીલું છમ અને ઘટાદાર હોય છે. અને તેના ફૂલ તમને બતાવું, એકદમ સફેદ અને સરસ આકર્ષક હોય છે. જો આ એના મોગરા છે અને એનું ફૂલ સફેદ બહુ મસ્ત દેખાય છે. જો આના ફૂલ જો આ એના ફળ છે, અને આ ફળ પક્ષીઓને ખૂબ જ ભાવે છે, એટલે પક્ષીઓનો આ ખોરાક છે. પછી આ લીલા છે, પાકી જાય ત્યારે પીળા કલરના થાય છે. અને અહીંયા જો આ રીતે, અને પછી નીચે પડી જાય છે. તો મેં છે ને ફૂલ પણ નીચે ઘણા પડ્યા છે. જ્યારે દિવસ આથમે ત્યારે આ ઝાડની સુગંધ બહુ જ મસ્ત આવે છે એના ફૂલની. અને મેં જુઓ આ એના બી ભેગા કર્યા છે, અને આ હું ઉગાડવા માટે લઈ જાઉં છું, વાવીશ. જુઓ આ ઝાડ છે ઔષધીય વૃક્ષ તરીકે પણ જાણીતું છે. તો નીચે જુઓ આપણને કુદરત પાસેથી કેટલો અનમોલ ખજાનો છે એ આપણે એને ઓળખી અને મેળવવાની જ જરૂર છે. બકુલના બી મેં વીણી લીધા છે. એ જ બી જુઓ નીચે પડ્યા છે, તો નીચે પણ એમાંથી નાના નાના કેટલા બધા છોડવાઓ ઉગી નીકળ્યા છે. જો આ બકુલના જ નાના નાના છોડવાઓ છે. તો આ બી આપણે સ્કૂલમાં કે ઘરે વાવીશું તો આમાંથી કેટલાય અનેક બકુલના નાના નાના છોડવાઓ તૈયાર થઈ જશે.